राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामा? हलो भाई, जो एक लाइन आखी फेरवी लीधी है अने हवे जाई वायुवारा भागमां। ई फुवारा है 32-33 फुवारा। हवे ई वायुवारो हेठो छे ने ई पी गयो छे। उपले हेठे कदाच एक लाइन आवीए अने फरती चीतरी चढ़ी गई है हबावनी। શું કે રાજીઓ હે ઠીક હા એ ખબર નથી હો ભાઈ એ કે ધોધમાર વરસાદના કારણે ચીતરી ચડી ગઈ એવું નથી પણ 12 તારીખ પછી પૂરેપૂરી બીક છે અને ત્યાં સુધીમાં આપણો માંડવો નીકળે કે ના નીકળે ભાઈ કાંઈ ભરોસો છે નહીં લાઇટ વહી ગઈ ઓલી લાઈન ફેરવી લીધી છે અને ઘરના બધા અહીંથલ જાય છે ને બધા જાય કે કોઈ રીએ છે બાયું ખબર કઈ બધા જવાના હે હાલો ભાઈ મારે રાજીયાને જો સવારમાં બાઈ ઘડી દીધા રોટલા તે હા આમાં કઈ નક્કી કઈ ના હોય નકર રાઈતે ઘડીને ખાઈ લે અને સાંજે કમલેશભાઈનો લગભગ રાઈતે મેસેજ હતો 11:56 કે 12:56 પાકો ટાઈમ યાદ નથી કમલેશભાઈ કીધું હાલો મિક્સ ભજીયા ખાવા વિડીયો મોકલો હે ભાઈ પણ કમલેશભાઈ 1 મિનિટનો ટાઈમ છે નહીં અને સાંજે સુભાષભાઈનો એ પણ ફોન આવ્યો તો તબિયતમાં થોડોક બગાડ થયો પાછો ટૂંકમાં આપણે કહી શકીએ કે તબિયતમાં સુધારાને બદલે એમ કહેતા હતા કે થોડુંક બ્લીડિંગ થાય છે અંદર અને સુભાષભાઈનો બર્થડે છે આજે એટલે 9 તારીખ બુધવાર તો સુભાષભાઈ હેપી બર્થડે ઘણો ટાઈમ પહેલાં વાત થઈ હતી પાછી આજે રાતે વાત થઈ છે હા ફોન આવ્યો હતો સુભાષભાઈનો એટલે બહુ મેળમાં નથી ના આમ વાંધો નથી પણ કે સ્કેન કર્યું તે અંદર થોડુંક બ્લીડિંગ થાય ને એવું લાગે છે અને ડિસેમ્બરમાં આવવાની વાત કરે છે કે ઇન્ડિયા આવું હું કે તો બિગ વેલકમ નો ઇંગ્લિશ સુભાષભાઈ હા નો ઇંગ્લિશ ઓનલી ગુજરાતી કા ગુજરાતી હિયર ભાઈ હા તો હાલો આઈ એમ કમિંગ ફુવારા ફેરવિંગ હિયર બિયર ને મૂકીને હાલો અમે ભાઈ તો આપણી દેશી ભાષામાં ફુવારામાં લાગી જાય 32 ફુવારા ફેરવવાના છે તો ઓલે હેઠેથી ટૂંકમાં આ હેઠે લઈ આવી છે ને પછી પી જાય ને પછી આપણે ઓલા કટકાઓમાં હારવાનું હોય આખું પ્લાન તો એવી રીતના હાલે હે કાલ માંડવો ઉપડી ગયો વિડીયો હજી એડિટ થયો નથી કેમ કે કાલ રાતે મને ટાઈમ નથી મળ્યો સુભાષભાઈ હમું લગભગ 30-40 મિનિટ વાત આવેલી વીરેન ગામમાં ગયો તો એને તેડવા ગયો તો પાછો એને પહેલાં મૂકવા ગયો તો લાઇટના 2-3 વાર આવજાવ થઈ એમાં ધક્કાધક્કી થઈ એટલે વિડીયો એડિટ કાલ થયો જ નથી મારાથી હવે જો આગળ આજ મને ટાઈમ મળીએ તો હું એડિટ કરી નાખી પણ એ વિડીયો તમારે જો આવી ગયો હે તમે જોઈ લીધો હે પણ એ મેં મારી બધી આ કામની મહેનત કરતાં એડિટ કર્યો હે તો હાલો એવી હા પાર્ટી પીપર ટુ કમ હાલો તો અમે લાગી જાય હાલો આગળ બન્યા રહ્યો વ્લોગમાં અમારે જવું છે નદી કાંઠે પહેલાં તો આપણે મોબાઈલ છે ને વચમાં સેટ કરી દઈ અશોકભાઈની કોમેન્ટ હતી ખડખેડ કેદી ઉપાડવી છે તો અશોકભાઈ ખડખેડમાં હજી નક્કી નથી આપણે આ વલ્લવારી જે કટકી મેન છે ને 5 વીઘાની એ જ મેન ખડખેડ છે ઉપલા કટકા આપણે રોગા કહેતા હોય ખડખેડવાળો આખો ભાગ એમ તો એ ખડખેડમાં હજી કદાચ એક પાણી આના પછી લેવું જ લઈએ બાકી જે આગળ વલ્લવારી કટકી ફેરવી ને એ લગભગ પાણી નહીં લઈએ એવું અંદાજ આવે છે અને માંડવામાં જેમ આપણે એમ હતું ને કે 2-2 કલાક હાકી એ પોઝિશન કદાચ એમાં રહે તાતા વરસાદ આવી જાય આપણે 14, 15, 16, 17માં વધારે શક્યતા છે કદાચ મેં કાલના વિડીયો તમે જોયો હોય એમાં કીધું હે બાકી હમણાં ધબધબાટી બોલે છે અને મજૂર વયા ગયા છે એટલે વળી પાછો એ ફાફા મારવાના કે હવે આને 12 તારીખ પહેલાં કાઢવું હોય તો મજૂરનું કેવી રીતના સેટિંગ કરવું એટલે એ બધું અઘરું છે હાલો ભાઈ 9:30 વાગ્યા ને હવે લાઈન જો અમે ફેરવી અને ફ્રી થયા છે ત્યાંથી 2-2 જોટા ને 2-2 ફુવારા એવી રીતના અહીંયા હાર્યું છે કેમ કે ઓલે હેઠે આ હેઠે એક જોટો લઈને આવવો એટલે બહુ ધક્કા થઈ જાય અને માંડવીમાં જેટલું વધારે હાલીને એટલું વધારે નુકસાન થાય ગરમી એટલે હા બાફી નાખે એવી ગરમી છે ભાઈ અને કાલ સાંજની મહેનત
અમારી કંઈક અલગ જ હતી હાવ. એ તો હજી કાલના વિડીયોમાં તમે જોયું નથી, તો પછી વધારે વિડીયો લાંબો થઈ જતો હતો ને એના લીધે કાલના વિડીયોમાં આપણે સીન નથી લીધો. તો આગળ જોવો તમે. જો આ એક ભરાઈ ગઈ હતી, આને ખાલી કરી આવી ખેતરમાં, પછી વળી આગળ ભરાવાનું કામ ચાલુ થાય. સાટક આવીએ તો રાતે ઉઠી એમ કરીએ, એટલે પછી હું રાજ્યો અંધારે લાઈન ફિટ કરતા હતા અને બાયું 3 લાગી ગયું. ભલા ભલા બાયું કામની હું કે કંઈ ઘટે નહીં. હું આગળ ફરવાનું એ તમારું ગલત છે. અને નાખી આપણે અહીંયા જો ખેતરમાં ખાલી કરવાનું કારણ એક જ કે આપણે ત્યાં ધૂળથી પારી કરી હગી, કાગળથી ઢાંકી હગી. ફરિયામાં એ કોઈ વસ્તુ થાય એમ હતી નહીં. પતરાનું પાણી નેવા કદાચ આ તો વરસાદની આમ ખબર જ હતી કે નહીં જ આવે, પણ કદાચ કોક સાટો આવે પછી પકતું હતું, ઢાંકી ના હગી કોઈ રીતે. એટલે જો એ બધી ટોલી ભરીને નાખી દીધી. 9 સાડા 9 હાવ ફ્રી થયા હતા. વ્યારું કરવામાં બહુ મોડું થઈ ગયું હતું. અને પછી વિરનભાઈને ગામમાં જવું હતું, તે મૂકવા ગયો. હજી કાંધું રહી ગયું હે, કાંધું નાખ્યું એક ઢારિયામાં ગમે તે. તો જો એ માંડવીનો ઢેગલો એ આપણે વાહે હજી ઢાકલ છે. હાલો એને હવે ખોલવો છે. અને આવી કંઈક સાંજે મહેનત કરી હતી 7 તારીખે સાંજના. વિડીયામાં તો શું છે કે લાંબુ થઈ ગયું, એટલે તમારા માટે આ સીન 2 દી પછી આપણે જોયું. અને હાલો એની તાલપત્રી ઉતાર નાખું ને તો એ હુકાતું થાય, પછી હિરાવી લઈ. હવે તો ભૂખ લાગી, પેટમાં આટી ભરી ગઈ છે. ભૂખા પેટે એવડું મહેનત છે ને વધારે થઈ ગઈ. જરાક પેટ બેવડું ભરી ગયું છે, જરાક બટક કટક કરવું જો હે. અને ઓલા ઘરના લગભગ બધા વયા ગયા છે. થોડીક વાર પહેલાં ગયા છે, 8:45-9 વાગ્યા આસપાસ. એ બધા ગયા અહીંથલ. અમારે બાના બેનની દીકરીને જલ દેવા આવે ને, એટલે ત્યાં ગયા છે. ને જલ દેવાય આપણા પાડોશી જ જાય છે. એટલે એ નક્કી થયું નથી જલનું આજે છે. હવે હું રાજ્યુ 2 વચ્યું. કાનાભાઈ છે પણ હવે એ આગળ વયો જાય નોકરી. અને જો ઓલી માંડવી બધી આપણે અહીંયા ઢેગલો કરી નાખ્યો છે. હાલો આને ઉતારી નાખું તો કંઈ ફૂકાય. આ માંડવી છે ને બટાઈ જાય, લીલા છે. આ પાણાવાળી નેહડાનું છે ને બહુ લીલા છે, ઘાર છે. અને કંઈક હવાને તડકો દેવો જોઈએ, નકર આ હુકાય એમ છે જ નહીં કોઈ ભાવ. નાખ્યો ઢેગલો, કંઈક હવા ખાઈને તાપે ને તો પછી વાંધો ના આવે. જો અહીંયા 3 ટોલી નાખી છે ને હજી ટોલીક જેટલો માલ ટોલીથી વધારે એટલો ઘેરે છે. જો આની અણહાર તો જો બધું આમ ભેજવાળું છે, જે આમ કડકાઈથી ખખડવી જોઈએ ને એ નથી. હાલો અટાણામાં અહીં જો તપ, એટલે તમે મારા ચહેરા ઉપર ગરમીથી જ જોઈ શકતા હો, એટલું બધું તપ છે. હજી ઓલું એક ગુંદાવાળું રપોલું અડધું છે ને એ ઉપાડ્યું નથી. ઉલાદીનું પાડલ છે એમને, ખાઈને પછી એ કરી લઈ. અને આજે ભેહુની ડ્યુટી અમારા ઉપર છે. રાજુભાઈ સિરાવા બેસી ગયા. હે ઝૂમ? હા લે ઝૂમ કરો. રાજુભાઈનો સાચો ખોરાક છે જો ઘી ગોળ. ખાવું જોઈએ ને ઘરે જ ઘી ગોળ. આવા મહેનતના કામ કંઈ રોગા થોડા થાય. હાથ પગ ધોઈને હિરાવવું છે. અને ભેહુંને ટૂંકમાં 11 વાગે નાખવાનું કહી ગયા છે. અને એક આપણે ઓલું અખંડ દીવો બરે છે ને એનું ધ્યાન રાખવાનું, એમાં દિવેલ પૂરવાનું ને એવું બધું સીંધી ગયા છે. આપણો વિષય નથી પણ યાદ રાખીને એ કરવું જોઈએ કામ આપણે. લાઇટ લગભગ 7:15 વાગ્યાની વહી ગઈ, હજી આવી નથી. 9:30 વાગી ગયા છે. હવે લાઇટ કંઈ આવે એના ઉપર આપણે હજી ઓલી લાઈન એમ હતું કે આજ ફેરવીને બધી વાં લઈ જાવી કટકીમાં, પણ નહીં મેળ પડે. લગભગ લાઇટ ઉપર આધાર છે, કંઈ આવે ને કંઈ પીએ. હાલો ભાઈ જો આવી રીતના માથી ભેગું કરતા આવી. ગુંદા આગળથી હતું અને એટલું જ રહ્યું છે. સામેથી રાજુભાઈ લે છે ને અહીંયા હું વાં એક હાર છે થોડીક જ ખાલી રાય એકવાર જેટલી. એ આપણે ઓલા લીમડા ઊની કરે હાવ હેઠે. એ બે થઈને આગળ થાય એમ તો 10 મિનિટ. હાલો ફટાફટ કરી લઈ ભેગું. હાલો ભાઈ જો માંડવી ભેગી કરીને આવી ગયા છે ને હવે બળદિયાઓને સાંયે લઈ લઈ પાણી બાણી પાઈ લીધું. હાલો બાપો રાજ્યો ભાઈ આવે ભૂકાનો ભારો ભરી. હરરાજી હવે શું છે ચાનું? બના તારે જેવી ચા થોડી મને આવડે કઈ.
લાઈટ ના હોય તો આપણે કે ને છે એમ ત્યાં ગેસ ને એવી સુવિધા. રાજુભાઈ ચા મૂકે, હું જરાક દીવાનું નિદાન કરી લઈએ. આપણે ધૂપ દીપ કેટલું છે એ જોઈ લઈએ. અખંડ દીવો છે ને એટલે એનું ધ્યાન રાખવું પડે એમ છે. થોડુંક દિવેલ નાખવાનું હે, દિવેલ હે આમાં. હાલો ભાઈ, મસ્ત દિવેલ નાખી દીધું હે ને આ બાજુ રજીયા ચા બની ગઈ. હા ભાઈ હા, રજીયા છઠ્ઠું નોરતું થઈ ગયું. પછી હાલો મિત્રો ચા પીવા. રાજુભાઈ ના હાથની ચા. આજે અમારું ફર્યું શુંનું શુંનું થઈ ગયું હે. કોઈ ક્યાંય લવ લાઈફમાં દેખાતું નથી. પવન નથી, લાઇટ નથી, માણસો નથી, કાયડું કૂતરું નથી હલબલતું ના. અહીંયા ખોલી નાખો તો આગળ દીજે ડેલા ખુલે એટલે ખબર છે માંડવી છોકરાઓની. આમ તો ખેતરમાં ખુલ્લી જ છે એને ક્યાં વાંધો. રામના રાજો. હાલો ભાઈ ચા પાણી પી લઈ. રજીયા ભૂરનું લેરકું આવે પણ ગરમી તો જો ગરમી બહુ હે, બહુ ગરમી હે. ભલે દેવા માંડે બીજું. હા એ તો હવે એમાં કંઈ આડાત તો દેવાય નહીં કા, બરાબર ને. હાલો ભાઈ ચા પીવું આવી જાવ. અમારે રાજુભાઈ બનાવ્યો. અમારે રાજુભાઈના માપતાલ ચાખવાનો નહીં કે ચા મીઠી મોરી કેવી છે, શું છે, શું ઘટે શું નહીં. રાજુભાઈ અમારું એમને બનાવે ચા, અને ચામાં કંઈ ફેર હોય જ નહીં કા. રેડી હે ને? આદુ નહીં ખોટું કઈ જરૂર જ ના પડે આદુની કે કઈ નહીં. રાજ્યાને આદુ નથી ભાવતું તે કે બનાવે એટલે નાખી નાખવાની જરૂર જ ના પડે. એ વાત સાચી પણ ના, એનો આખો ટેસ્ટ અલગ હોય. તને ભલે ના ભાવતો હોય એવું ના હોય. હા રાજુને ના કંઈ ફન ફતુર ના જોઈ ખાવામાં, ના આથણું કે નહીં મરચું કે નહીં ડુંગળી કે જરૂરી નહીં કંઈ. પછી સામું દેખાય નજીક હોય તો કોક દી ખાય, બાકી ફરજિયાત નહીં. મારે ને કાનાને તો આચો ડૂચો જેટલો સાઈડમાં હોય ને એટલી જ મજા આવી રાખે. બસ મજા કરાવી, બાકી હું રજીએ ભેગું લઈને જવાનું કઈ નહીં. હાલો ભાઈ ચા પાણી પી લઈ પછી ભેહું નાખી દઈએ એટલે આજના બપોર સુધીનું કામ પૂરું. 11 થવા જાય છે. પછી બપોર સુધી કંઈ કરવાનું નથી. કઈડું પાંહેરિયું કરાવ્યું ને બસ આરામ કરવો. કા લઈ લેજે, મારે નથી જોતો. ના નથી જોતો. ઘૂંટડો તો ભર પેલો ના. ચા બહુ જોરદાર છે પણ ચા પીવો નથી વધારે. ગરઘી વધારે ખવાઈ ગયું. રાજુભાઈને વાયદે વાયદે હું હમણાં ગરઘી ખાઉં. જરાક વધારે થઈ ગયું છે. પેલા તો મોટા જો આમાં કરતા ખબર નહીં આપણે ભૂકી ખાઈ જાય. અને ભૂકી આપણે જીણકા હતા ખાતા ખાતા ગંદી મજા બહુ આવે. મજા જ આવે ને. અઘરી હોય અઘરી જો ને ભૂકી એક વ્યસન ને. લાઈટ આવ્યા હો વારી હાલતી થઈ જાય જરાક નેર જાજે. આ ઓલા મજૂરની ઝૂંપડી વાળા બલ્બ ચાલુ હશે તો ફૂલ લાઈટ હશે. હા તું એ હા મોટરું માંડ ચાલુ કરી લીધી તો વળી લાઈટ વહી ગઈ છે ને. હવે પાલભાઈને એક ટાટર ભરી ગયું. પાલભાઈ બરકે હે. હું જરાક જઈ આવું. પાલભાઈને ટાટર ફિટ કરી દઉં. વારી મોટરમાં એને ચડાવવાનું આવે. પાલભાઈ આવી ગયા. પાલભાઈ તો હવે કેમણા હોય ઓલું ભાગમાં રાખે ને ત્યાં હતો ત્યાંથી આવવાનો હતો એમ કહેતો હતો. અને આ ભેંસ પાલભાઈ લઈ આવ્યો હમણાં જો મારા હહરાને ત્યાંથી. આ બે કોઈને જોવી હોય હેરખી તો. આ થોડુંક હિંગડે મોટું છે દોવા દઈએ છે ને. આ ખડેલું હમણાં વ્યાવાનું છે 15-20 દિવસ. પાલભાઈ પાલભાઈ પાલિયા કડારી નો રામ રામ. કેમ છે બાપુ? નથી બહુ મેળી. ક્યાં ભાઈ તડકા તો પડતા હોય ને ટાણ. હજી ભાદરવાનો એન્ડ આવ્યો હે મથર. તઈ જોઈ લે. હા પાલભાઈ કઈ ઘટે જ નહીં. એ તો હું હા પાલાવારે હતો. ઠીક હા બે પાલિયા. ઓ હા ચાલુ કરીને પૂગ્યો તો કે ના ચાલુ કરી. હા રામભાઈ ની મોટે. ઠીક હા ઠીક હા 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 ભેહું જોયું ભરી ભરી ભેહું. ઓલાને કંઈક કેવું કહેતા ને હું આટી લઈ હોય ને.
પાલભાઈ ધંધે લગાડી દીધો હે જો આ હે ને ઓટો સ્વિચ મને એક ભાઈની કોમેન્ટ આવી ત્યાં ઓટો સ્વિચ કી રાખી દઈએ ને તો મોટરું ના બરે ઓટો સ્વિચ આપણે કદાચ ડીમમાં કાકવી હોય ને તો બરી જાય પાલભાઈ રે નહીં એટલે બરી જાય ફૂલ લાઈટ નું છે ભાઈ એ ફૂલનું જ છે અમારે મન થઈ માંગતા બીમમાં હા આપણે કોઈ દી જોવાનું હોય જ નહીં આપણે એ દયા હે ભગવાન ફૂલ હોય તો હાલે ને ડીમ હોય તો હાલે ના એમ નહીં આપણે લાઈટ હોય એટલે સાપ દબાવવાનું સાપ જ દબાવ્યા ફૂલ હોય ડીમ હોય એ પછી બોડવાનું ખબર હા આપણે એ ખબર ના હોય હા હાલો જરાક આ હે ને પાલિયાને કહેતો હું એમ કરતો હવે એટલે ટાટર બદલી જાય એમાં હું બીજું હોય પાલભાઈ રોગા હેરાન કરો મારા જેવા બધા માણસને હા અવસ્થા માપી થઈ હમણાં વાટ હાલે લાંબી ના થઈ ગયા ને પાલભાઈ વરસાદની માગણી કાયમ કરીને બેઠો હોય એટલે માનતા કરો તો ન થાય માનતા કઈ રીતે છેડે કાંઈથી આમ મારે છે હા હા આમાં જો હા એમાં જો હે એ એમને જ રહે એ ઓલો હે તો એમને ઓટોમેટિક નું છે ને હા એ કાઢ નાખ બરો હાલો ભાઈ જો પાલભાઈ ત્યાંથી આવી ગયો ટાટર હમું કરી લીધું હે પાલભાઈની મોટર ચાલુ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે જરાક માતાજીનો દીવો જોઈ લઈ પછી બપોરે કરી લઈ હવા 1 જેવો ટાઈમ થયો છે તો દીવો અને દીવે બધું રેડી છે માતાજીનું કંઈ જોવા પણ છે નહીં એ તો બધું રેડી જ છે દિવેલ મેં ત્યાં નાખી દીધું હતું તે હવે ખૂટે એમ નથી હાંજ સુધી આ તો થોડીક ઓલી વ્હાઈટ કદાચ બરી જાય ને તો વ્હાઈટ ખેંચવી પડે બારી કંઈક 3 જેવો ટાઈમ થઈ ગયો છે ને મારે રાજ્યાને જવું છે પાથરા ફેરવવા ઉપર હુકાઈ ગયું છે જોરદાર બે દિવસથી થોડોક બપોર સુધી ભૂર હોય ને અટાણ બધું ગોટે ચડે છે વાતાવરણ હલર રાખે નહીં બપોર પછી મજા નથી આવતી કેમ કે પવન હાવ વિરુદ્ધ થઈ જાય છે રાજુને કહું પાથરા માથે માથે હુકાઈ ગયા હે તે આસો પાત્રો ઘૂમરો મારી જાય ને તો એટલો ભાગ હુકાઈ જાય અને પછી જો ભાગમાં હોય નીકળે એમ હોય માણસો જડે તો કાઢવું હે હલરમાં જો પાથરા ફેરવીએ ને તો હવે કાલથી આગલા દિન ઉપાડેલ છે એ નીકળે એવું થઈ જાય મહેમાન થઈને ગયા હજી આવ્યા નથી હવે કંઈ આવે લગભગ ત્યાં અટકર છે કે 5:30 વાગે ઘેરે પૂગે એવું લાગે છે વીરેનને તેડવાય કદાચ જવું પડશે હાલો ઘડીક વાર પાથરા ફેરવી આવી અને લાઇટ બહુ આવજાવ કરી હતી વડી લાઈન તો આજ ફેરવવી નથી આ લાઈન આપણે હાંજક ઢોકળી ફેરવી નાખ્યું હાલો ખપારી લઈ લીધી છે હવે પાથરા ફેરવી આવી આ વર્ષે મોસમ હાથમાં લેવી ને એ અમારા ગામના ખેડૂ માટે બહુ હાર્ડ છે કેમ કે અમારે ટૂંકી મુદતના માંડવ્યુના વાવેતર વધારે છે 54 નંબર 39 નંબર 37 નંબર એવા બધા એટલે વહેલી પાકતી જાયતું છે આપણે બે જણાવની કોમેન્ટો એવી આવી છે કે તમે કે માંડવી વહેલી કાં ઉપાડો પાકી ગઈ કે અમારે બધાને દિવાળી આસપાસ ઉપાડીએ તો અમારે આ માંડવ્યું દિવાળીની નજીક જ ટૂંકમાં ટાઈમ લઈ જાય પણ આ માંડવી બધી ટૂંકી મુદતની હોય 100 દિવસથી 110 દિવસની અંદર પાકતી જાયતું છે એટલે આ પાકી જાય અને હાલો જો પાથરાઓને પલટી મરવી દઈ એટલે કંઈક નીચેનો ભાગ હુકાઈ જાય તો 1-2 દીમાં કદાચ મજૂરનું સેટિંગ આવે ને થોડા જાજુ આપણે કાઢવાનું ચાલુ કરીને તોય હાલી જાય માથે વરસાદનો ડારો છે ધરાર લેવા જેવું છે કે મોહમ ધરાર લેવી ભગવાનને એમ કે નથી લેવા દેવી અને ખેડૂને હાવ માથે માનો ને કે ચિંતા કે હવે કરવું હું જો અહીં મેં થોડાક પાથરા ફેરવા હતા તે નીચેનો ભાગ થોડોક લીલો છે બાકી ઉપર તો હાવ કડેરાટિયું બોલી ગયું છે તો જો આને આવી રીતના ફેરવવાના છે અને નીચે ખપારી નાખી અને આવી રીતના પલટી મરવી દઈ રાજુભાઈ જાય છે બીજી ખપારી લેવા નેહડે છે હલરમાં રાખી દીધી હતી ત્યાં રહી ગઈ છે તે રાજ્યો લઈ આવે અને વીરેનને તેડવાય કદાચ જવું જોઈએ જો ઓલા લોકોને મોડું થાય ને તો ચાલો તો હવે અમારે આનું આજ કામ કરવાનું છે અને બાકી આજના વિડીયોનો એન્ડ કરી દઈ વિડીયો ધરા લાંબો થઈ જાય ને એટલો એડિટિંગ કરવાનો મને પાછો ટાઈમ નથી મળતો ફરી મળી નવા વ્લોગમાં ત્યાં સુધી આવજો રામ રામ